રાજ્યના હવામાનને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે, જેમાં આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની સંભાવના જોવા મળશે। સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની જે શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ અમુક વિસ્તારોમાં જે અતિભારે વરસાદની શક્યતા છે તે પણ આગાહી સાથે કરવામાં આવી છે। આજે વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદ પડશે। ભરૂચ, સુરત, ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નવસારી, વલસાડ, તાપીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી। ત્યારે દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ આવતીકાલે પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહી છે। આગામી 2 દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર છે તે હજુ પણ વધશે, જે બાદ વરસાદનું આગમન થશે। अगले 7 दिन के लिए हल्का से मध्यम बरसात का संभावना है अनेक स्थानों में। इसमें हेवी रेनफॉल का वार्निंग दिया गया है अगले 5 दिन के लिए गुजरात रीजन के में, और वेरी हेवी रेनफॉल का भी वार्निंग है और 27 एंड 28 जुलाई के लिए। ये जो हेवी रेनफॉल का वार्निंग है, इसमें इक्का दुक्का स्थानों में वार्निंग दिया गया है। हेवी रेनफॉल के लिए येलो वार्निंग दिया गया है, हेवी के लिए ऑरेंज वार्निंग दिया गया है। आज जो हेवी